પાર્વતી બધાય મહાદેવ तुम हंसो ऐसे करनी करते चलो तुम हंसो मरीने दीदा ने मांग अभागी जीव अनेक से कुटिल हरदाना काग संगत कहो क्या जय करिए रति मेरा गण करे मरत लोक हरिये सब जाना मान को बैठ ते वाले ते दिले से भक्ति सवाराम बापा के हंसला आ गया मरीन दीदा सवाराम बापा के हंस आ गया मरीन दीदा हकनु लइए हकनु दइए हकनु हजम थाय अनहकनु आनो आवे तो उलटानी बरकत जा उलटानी बरकत जाए दूध नु दूध ने पानी नु पानी हमने दूध पीधું ना आपने प्रेम से तुम्हारो दूध ने दूध नु पानी कहे गोविंद राम पिता हरी थी रही है हक नु लइए हक नु दइए गोविंद राम बितारी थी रही है हक नु लइए हक नु हक नु लइए हक नु दइए हक सिवाय બધું કામ છે અને આપણે એટલા બધા કાઈ એમ ગરીબ નથી પણ મગજમાં ભૂખ કરી ગયો ની જાય નહીં बाकी मानव कोई गरीब हुई आ मानव देह में गरीब है अमूल्य वस्तु तुमने आपी अमूल्य वस्तु आ रतन बेवाय पास आनो कोई कीमत ज न करी सके कोई आकी न सके बे आंखो एवे आपी बे हाथ एवा आपा भले पर डुप्लिकेट फिट थाय पण आनी जेवू नहीं आ कुदरते जे आप्यो છે એવું નહીં બરાબર પછી આપણે ફિટ તો કરાવી લઈએ आँख फिट कराई ले दांत फिट कराई ले पर वो मारो नाथे जी आई पूर्ण ये अलग से मुझे આપણે કેમ ગરીબ છે ક્યાં ગરીબ છો કા કામના આળહોડા છો અને કા પછી મનથી હારી ગયેલા માણસ માનવ અવતાર છે ઈ ઉત્તમ ઉત્તમ દેવ ને દુર્લભ એટલે માનવ અવતાર દેવ પણ આશા કરે ભગવાન એવી ઈચ્છા કરે મારે માનવ બનવું ભગવાનને ગમતું કોઈ પાત્ર હોય તો માનવ છે મનુષ્ય कर्म ने आधीन से
આંબો વાવો એટલે આંબો જ ઉગે. પછી સાંભળ્યું આંબો વાવ્યો ને બાવડો ઉગ્યો, નો જ ઉગે. અને બાવડો અહીંયા બાવડો જ ઉગે, આંબો નો ઉગે. ઈ પછી બાવડા વાવા આંબા વાવા ઈ પછી આપણા હાથમાં. ઈ પછી આપણે ભગવાનના દોષ દઈ, ભગવતીના દોષ દઈ કે હે માં, ઈ બધું ખોટું છે. ઈ તો આપણે પોતાને કરવાનું. એ જાડેજા કરી દો ભલાયું થોડા જીવના, એમ થોડું જીવું છે, થોડા જીવનમાં તો ભલાયું કરવાની, જસ મેળવવાનું. અહીં આપણે જસ લેવા આવ્યા. આતામ આવ્યો તો વિવાહનું વરવા, ઉલટું વરસીનું ઓર્યું, કાયણ જેવું કરીને બેઠો હોય. વાહ માણા કાયણ કરે, ઓહો હો હો હો, આટલાનું મારી ગયો, આટલાનું કરી ગયો, વહી ગયા. પછી કાયણ કહેવાય. બાકી સારા કામ કરે ને તો વિવાહ જેવું કહેવાય, વિવાહ જેવું. અને આપણને વિવાહ જેવું કરવા મોકલ્યા, કાયણ કરવા નથી મોકલ્યા. વાહ માણા આપણે કાયણ કરે. અમુક એવી કાંઈ રાખીને જાય ને પેટીઓ લગી ભૂલે, એવી મોકાણ થાય. મનુષ્ય દેશ ને અતિ દુર્લભ છે, ખૂબ આપ્યા ભગવાને આપણને. અને મહાપુરુષોની વાણી છે એ આપણે માટે ભજન છે, આપણે માટે સમજણ છે. બધા સમજેલા હોતા નથી કે બધા જ્ઞાની નથી હોતા. ભૂખની વાતો કરવાથી ભૂખની શું કહેવાય ખબર ન પડે. ભૂખ વેઠીને પછી ભૂખની વાતો કરો તો મજા આવે. દુઃખ વેઠીને તમે દુઃખની વાતો કરો તો મજા આવે. દુઃખ તમે જોયું ને કે વાતો કરીએ આપણે તો એ અસર ન થતા. જેટલી વાણી કવાય બધી વેદના છે, મહાપુરુષોની વેદના, સંતોની વેદના. આપણને જેમ દુઃખ પીડ્યું ને, માં તો પુણ્યશાળી છે, અવસ્થા ભોગવીને ગયા છે, પણ મરણી દુઃખ છે મોટું. માની ખોટ, અમુક સજ્જન માણાની ખોટ, એ તો જીવિત આપને વર્તાય, પેઢીઓ લગી ઓળખાય. એવો એક ભજન આપણે વર્ષોથી ગવાય છે અને એનો મહિમા છે. બધી વાણીનો, બધી સાખીનો કોઈ પણ વસ્તુ એવી નથી જેનો મહિમા નથી. લખાણું કઈ હોય એનો મહિમા હોય તો જ લખાય. અને બધાય લખી ન હોય, બધાય લખી હાલે નહીં, થોડીક વાર હાલે, બાકી પછી તો પાછું બીજું આવી જાય માથા, બીજું જાય. પાછી એની જાહેરાત, સંતવાણીની જાહેરાત કરે. મહાપુરુષો જાહેરાત કરી છે. સતી થોડું કીધું મારી વાણી ગાઈ ગયો, મારા બોર્ડ લગાડજો. કોઈ કીધું તમને, રામદેવજી મહારાજે કીધું, નરસિંહ મહેતાએ કીધું, શેઠ સગાલ સાહેબ કીધું. કાંઈ કહેવાની વસ્તુ નથી, જીવવાની વસ્તુ. ભક્તિ છે ને, ભક્તિ છે ધારણ કરવાની વસ્તુ. ધર્મ છે ધારણ કરવો પોતાને. તમે કરો, તમે કરો, તમે કરો, તમે થોડુંક કરો ને. પેલા નિજ પોતાને કરવું પડે, ભૂખનો અનુભવ પોતાને કરવો પડે, સુખ દુઃખનો બે અનુભવ કરવો પડે. પછી જે કાંઈ જીવન બને ને એ કાંક અલૌકિક જીવન છે. એ જીવનની કાંક મજા છે. એક રસ્તે તમારે વારંવાર હાલવું પડે, એ ખબર પડે કે રસ્તામાં ક્યાં એવી જગ્યા આવે છે એવું કાંઈ. બાકી હાલ્યા જ નથી તો આપણને ખબર શું છે રસ્તાની, કાંઈ ખબર નથી. એટલે ભોમિયા લેજો સંગા, જાડેજા ભોમિયા લેજો સંગા. ભોમિયા હશે તો ભોમ બતાવશે, એમ એનો કોઈ માલમી છે ને એને જ મળી જાય. સંતો ભક્તો એના માલમી છે, એને અનુભવ છે. હકનું લઈએ, હકનું દઈએ, હકનું હજમ થાય. અનહકનું આનું આવે તો ઉલટાની બરકત જાય. છલ કપટથી આપણે તમને મેળવી લે, કદાચ મળી જાય, ન મળે એવું નથી. આ કલ્પતરું કીધું છે, આ દેહ જેવો વિચાર કરો ને એવું થઈને ઉભું. ભગવાન એવો દયાળુ છે, મા ભગવતી દયાળુ છે. અમારો દીકરો આ માગે છે મારી પાસે, હાલ દેવા શું કરે છે આપે, ગજાવારો મગાઈ જાય ઉપડે.
अनीति से धन होत वर्ष 5 और 7 छल कपड़ नु धन भेगू करी ते 5 થી 7 વર્ષ बस जैसे आराम तुलसी कहे 12 वर्ष में जड़ा मोर से पेढ़ी नु पीड़ू ने लई ले उखेड़ी नाखे એટલે કીધું હકનું લઈએ હકનું જજન અનહકનું આનો આવે તો ઉલટાની બરકત જાય દૂધનું દૂધ ને પાણીનું પાણી કહે ગોવિંદરામ બીતા હરીથી રહીએ હકનું લઈએ હકનું દઈએ દૂધ છે ને દૂધ ને પાણી ભેગું થાય ને એમાં કોઈ હંસગતિનો આત્મા હોય ને તો પાણી નો પી દૂધ જ પી એ આત્મા હોય હંસને તમે દૂધ આપજો હંસ ક્યાંક જોઈ જાવ ને તો દૂધ આપજો દૂધ ને પાણી મિક્સ કરીને આપજો પાણી પીડું રહે દૂધ પી જાય એમાં સંસારમાં એમ રહેવાનું વ્યવહાર કરતો જવાનો ઘર કામ કરતા જવાનો બધાયથી સંબંધ સારો રાખતો જવાનો એમ કરતા કરતા જીવન પસાર કરવું પડે કોઈ આપણે ખાણ કરે એવું ફરિયાદ કરે એવું ફરીને યાદ કરે ફરિયાદ કરે આપણા નામની એમ નહીં ફરીને યાદ કરે આ ભજન હીરા ભગતનો ઘડુલો એમના દીકરાની ચિતા માથે આ ભજન લખેલું છે એમના દીકરા નાની વય વિધવા એમના માતુશ્રી વિધવા થઈ ગયેલા એટલે હીરા ભગત નાના પણ 15-16 વર્ષની ઉંમર થઈ એટલે માને ચિંતા જાગી મારા બેટાનો વ્યવહાર કરી દઉં હીરા ભગતને પૂછ્યું બેટા તારો વ્યવહાર કરવો છે તો કીધું માં મારે સંસાર નથી માનવો મને માં રુચિ નથી મારે હરિભજન કરવું છે અને સંદર્શન કરવા છે 68 ની યાત્રા કરવી છે મારી જંજાળમાં અરે બેટા તો મારું જીવન આવું કેટલી મારી આશા કેટલો મારો પ્રેમ તારા પ્રત્યે અને તારે ઘરે હોવારો આવી જાય બેટા તો મારી માથે ભાર ઉતરી જાય હું છૂટી જાઉં પણ માનો પ્રેમ જોયું હીરા ભગત કીધું કોઈ વાંધો નહીં માં તું માત પિતાનું હૃદય મારે નથી ભાવ અને માત પિતાનું હૃદય દુભાણું એટલે ભગવાનનું હૃદય દુભાણું આ ખાસ નોંધ રાખો કોઈ દી માત પિતાને ઊંચા અવાજે નથી બોલાતા અમને ખબર પડે તમને ન ખબર પડી કોઈ દી ન એને ખબર પડી છે તો મોટા કર્યા હવે આપણે હાચવા પડે નથી ખબર પડતી આપણે એને એવી ખબર પડતી હતી એટલે આમ જો મૂલ મજૂરીઓ કરી ગમે તેમ કરી મોટા કર્યા ધંધે ચડાવ્યા ભણાવ્યા ગણાવ્યા એને ખબર પડતી હતી એટલે પણ પછી તો સંતાનની ફરજ આવે છે માત પિતાને સાચવવાની અરસ ફરજ પૂરી થાય તો ધર્મ પડી જાય છે પણ ફરજ ચૂકાઈ જાય તો ધર્મ હારી જાય છે આપણે ધર્મ હારી જાય વ્યવહાર કર્યો પણ એક વાત આડી રાખી માને કીધું માં એવો વ્યવહાર કરજે અને એવું પાત્ર કોઈ ગોતજે મારી બધી વાત કરજે ને કે મારી ઘરે એક સંતાન થાય એટલે મારે યાત્રામાં જવું છે મને તમે રોકી ન શકો હા બેટા કલવા સગા વાલામાં ગોઈતું ને તો પાત્ર મળી ગયું કીધું કોઈ વાંધો નહીં હું ધીરાનો અધવારો માંડું લગ્ન થયા એક દીકરો છે દીકરો થોડોક ડગલિયો માંડતો થયો ને યાદ આવ્યું મારે તો યાત્રા કરવાની છે હું રોકાઈ ગયો છું યાત્રા કરવા માટે હું આવ્યો છું અને મા પાસે પત્ની પાસે વિદાય દીધી હવે હું પાછો જીવતો રહીશ ને તો આવીશ 68 તીર્થ કરી યાત્રા કરીને જો જીવતો હોય તો પાછો આવીશ માં દાદા જોહાર મારા એમ કરીને પોતે હાલતા થઈ ગયા ઈ વાત માથે 25 વર્ષ થઈ ગયા દીકરો યુવાન થઈ ગયો બરબાદ 25 વર્ષનો દીકરો થઈ ગયો અને ફરતા 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 ધીરા ભગતને પાછું વતન યાદ આવ્યું હાલને મારા વતન બાજુ જાવ શું કરે મારો પરિવાર મારી માં શું કરે મારો દીકરો શું કરતો હાલને જાવ જરા મોહ નથી પણ ખાલી જાવ એમ ગયા ગામને જાપે ગયા તો હામે એક નનામી મળી પોતાને નનામીમાં હાલી આવે છે લાગુ બધાય રામ નામનો જાપ કરતા આવે છે લાગુ બધા જાપ કરતા હોય રામ રામ ભજો રામ
ધીરા ભગત ને થયું મારા ગામમાંથી કોઈ રામચરણ પામ્યો છે, મારે શમશાને જવું જોઈએ. હજી ઝાપામાં જ પગ મૂક્યો તો, ઝાપામાં જ પગ મૂક્યો આમે નામે આવી ગઈ. દાગુની પાછળ હાલતા થઈ ગયા, શમશાને જઈને ખૂણામાં ઉભી ગયા. ચિતા ખરકાઈ ગઈ, સબ માથે મુકાઈ ગયો, અગ્નિદાહ દેવાઈ ગયો, સબ હળગવા માંડ્યો, બળીને ખાખ થઈ ગયો. દાગુ લોકો નાઈ ધોઈને ઘર બાજુ પાછા વળ્યા. છેલ્લે દાગુના ભગતે પૂછ્યું, ભાઈ આ ગામમાંથી કોણ રામચરણ પામ્યો છે? તઈ દાગુએ કીધું, અમારા ગામમાં એક ભગત હતા, ધીરા ભગત, એ તો યાત્રાએ ગયા છે, એના દીકરાની ચિતા જલે છે. એના દીકરાની ચિતા જલે, જેને મળવા આવતા હતા એની ચિતા માથે ઉભા હતા. એ દાગુ કઈને વહી ગયો. પછી તો હામો ભગત શમશાન, બસ બે જ હતું. ચિતા હામું જોયું ને તો હળગી ગયેલા લાકડા પડેલા ને એમાંથી ધુમાડાના ગોટા નીકળતા હતા. ન્યા વાણી લખાણી વાળા શમશાનમાં બેહી ગયા અને ન્યા વાણી લખ્યો, સંસાર ધુમાડા, સંસાર ધુમાડા એ બાત કા અરે યાદ નહીં રંગ પતંગ ઉડી જશે રામા, રંગ પતંગ ઉડી જશે રેસે જેમાં કડાનો. આપણે સંસ્કૃત ઠોર ને આ પતંગ ને હું મેળ છે, ઘણો મેળ છે. રંગ પતંગ અને પતંગ કીધી, આ દેહ ને પતંગ કીધી. પતંગ કેવી છે ખબર? આના ત્રણ રંગ ખરે, બચપન, યુવાની, બુઢાપા. આકડાનો થોર એટલે દેશી પતંગ પેલા આપણે બનાવતા, બધાય બનાવતા, ખબર છે. આ રંગ બેરંગી તો હમણાં નીકળી, બાકી આ ક્યાં હતી? એ કાગળનો કટકો લઈ, કાક હાવણા બાવણા હળિયું કાક લઈ આડી રાખીએ ને, કાઈ ને પેલો ડીંડલીઓ થોર નો ન્યા વઈ જાય પાણી, થોર કાઢી કાઢી ટીકડીઓ મારી. પતંગમાં કઈ ધર્મની કોઈ સત્યની કોઈ ભજનની ટીકડીઓ લાગી જાય ને તો પેઢીઓ લગી 71 પેઢી લગી યાદ કરે છે. 71 પેઢી લગી યાદ કરે એવી ટીકડી મારી દેવી જોઈએ. એને થાય નહીં કઈ. જો પણ હું કીધું ખબર, રંગ પતંગ નો ઉડી જશે રેસે જેમાં આકડાનો રેસે વાળા આકડાનો. મારા કામ કર્યા ને તો આખું યાદ આવે. હેતે હરી આપણે હેતે
આજનો દિન રળિયા
બેઠો ને એને આ કાયા આતમરામ છે ને વણજારો કીધો તો કાયાને હીરા ભગતે પતંગ કીધી, કોઈ આને વાદળી કીધી, વાદળી આકાશમાં આવીને ચાલી. ભલે ભલે પ્રેમ પ્રેમ જો આમ ભેગું પોટલું વળે ને બાજુ વહી જાય. દેહને ઘણા નામ આપેલા છે, આતમ રાજાને ઘણા નામ છે. આ માયાનું જોર એવું છે ને, જરૂરી બધે પડે એનું ના હાલે નહીં. એના ધણી મળવા જવું હોય ને એમાં માં પેલા આડી આવે, મને પસાર થાવ પછી જાવ. લગભગ એના ખબર માંથી કોઈ બહાર ન હોય, જો નીકળી જાય તો મોટો મણિધર થાય. લગભગ એના ખબર માં ખબર બારો કોઈ છે નહીં, અને જો નીકળી જાય તો ધણીના દર્શન થાય ને બાપના દર્શન થાય. ચાલ એની માયા મેં રાખશું ચાલ તો કઈ હા રાજી રહી, આનંદ આવે, ખૂબ મજા આવે. માં છે ને માં આપણને છે ને પણ કોક દી એવી ઈચ્છા કરજો મારે મારા બાપને પણ જોવો, મારો બાપ છે, માનો ધણી છે, ખાલી એકલા નથી, માનો ધણી છે. પડાવ ને પાર કરવો પડે. પરિબ્રહ્મ પરમાત્માએ કીધું, ભગવાને કીધેલું છે, જેને તમે ઠાકર કયો તો ભલે, જેને તમે અલગ ધણી કયો તો ભલે, જેને તમે નકલાંગ કયો તો ભલે, જેને કલકી કયો તો ભલે, જેને પ્રભુ રામ કયો તો ભલે, જેને ભોળિયો નાથ કયો તો ભલે, એને કીધેલું છે કે મારા દર્શન કરવા માંગે ને તો જ મારી પાસે મોકલજો, તમારા દીકરાઓને તમારી પાસે રાખો, રમાડો મજા આવે. અને આપણે માં પાસે રેમે રાખો ભક્તિ સાથે. આપણો જ પરિવાર હોય, આપણે એક જ ઘરમાં રહેતા હોય, એમાં આપણા માતા પિતા હોય, એમ માજી ગયા માન બાપા બે છે, ખાલી એકને માનશે બાપા નહીં માની તો માને દુઃખ લાગ્યો કે મને વધારે માને પણ મારા ધણીને કોઈ નથી માનતા. સાચા જ્ઞાની સાચા સમજો તો એને કહેવાય માતા પિતા બે ને માને, બે ની સેવા કરે, એ સત્ય છે. એક તરફી આખર તત્વ એક છે, માં બાપ સ્ત્રી પુરુષ, ખાલી ખોડિયા જ નોખા છે. આત્મ તત્વ ક્યાં નોખું છે? આત્મા તો મામા હરખો છે, બાપ માં હરખો છે. મામા જે આત્મા તેમ કેવાય આત્મી વહી ગઈ, આત્મા ગયો. મામાથી કદાચ આત્મરામ વહી ગયો હોય તો કોઈ કીધું મારી માની આત્મી વહી ગઈ નહીં, આત્મરામ તો આપણામાંથી જાય તો આત્મરામ એક જ છે. એના ખોળિયા માયાનો ઉત્પાદ એની જબર જોરાવર જો તમે માયાનો ઉત્પાદ આના ખપરમાંથી કોઈ બહાર નીકળ્યું ને હલવાણી એવી થાય પાછી. જો નો સમજાય ને તો મુજવી મુજીને મારે ઈ માયા, સમજાઈ જાય તો માયા કરવાના તુમડા કોઈ તારું ને તારે, પણ અખો કે કોક કોક ને ઓદરે પ્રકર મુજવી મુજીને મારે. એક બાપાનો આત્મા જાતો જ નતો, અને છેલ્લે બધું બંધ થઈ ગયું. બાપા પછી હક નહીં બાપાનો, ચાર છોકરાને ઓવું ના ઘર તો હર્યું ભર્યું, બાપાને હાથ નહીં. કોઈ ભેગા રે નહીં, કોઈ ભેગા ટકાની લાકડી પસાડે રાખે, ઈશારા કરી રાખે તમે આવવાનું, તમે આવવાનું. છેલ્લે બાપાનો ખાટલો મેદાનમાં નાખ્યો બહાર. બાપા અહીંયા રહ્યો તમે, તમારે જે જોઈએ એ બધું પુરવાર થઈ જાય, પણ અમને જીવ આવી ગયો, અમને જીવ આવી ગયો. અજ્ઞાન આત્મા આવા, અજ્ઞાન આત્મા હોય માનવ, પણ બીજો ત્રીજો જન્મ હોય, બીજો ત્રીજો જન્મ હોય ને એવું જ હોય.
कोई बाप ने माने नहीं अबूज बोझ आपकी दे समझे नहीं समझा क्या आपनु कયું ન કરે ને બાપનું કયું ન કરે અને બાવાનો ભાવ ન કરે પોતે સમજે ને તો થાય છેલ્લે બાપાએ માયામાં જીવ રહી ગયેલો માયાનો જીવ એટલે એક ઓહરીમાં પાડો બાંધેલો આમ પાડો એમની નજર ગઈ જોયું અને ઈશારા ચાલુ થયા લાંબા લાકડીયામાં કરવા માંડ્યા તો સારે છોકરા ઓહરીમાં જોતા બાપા કાક ઈશારો કરે છે ખતેડું લાગે છે થોડું થોડું ભાગમાં આવી જાય તો છેલ્લે બોલી જાય કામ થઈ જાય ભલે જસલજીની વાણી છે રોઈ રોઈ
મૂકી ન જાને
ભગવાન